તૂટે. મારા ભગવાનને એક જ, કેમ કે મનથી નહીં તૂટો ને ત્યાં લાગીને હું મેલેડી છું તમારી. જે દિવસ તમે તમારી આત્મવિશ્વાસ જ ખોઈ નાખ્યો, તમે તમારા મનથી જ તૂટી ગયા, એ દિવસ હું માતા નહીં દેખાવ તમને. મનથી હારી ગયેલો વ્યક્તિને કશું ના દેખાય. પછી દુઃખી થઈ જાય તો માતાજી ભગવાનને ગારો બોલી નાખે. આજનો વ્યક્તિ એવો છે, ભગવાન માતાજીને નાખી દે. કંઈક એવા જોયા છે કે પેલા ખૂબ દીવાબત્તી પૂજા પાઠ કરતા હોય, 2 ટાઈમ આરતીઓ કરતા હોય ને કંઈક જીવનમાં કંઈક એવી ઘટના બને એટલે ભગવાન ઉપર અશ્રદ્ધા કરી અને ભગવાનનો દીવો બંધ કરી દે, ફોટાને પધરાવી દે. એવા વ્યક્તિઓ જગતમાં છે. તો એવા વ્યક્તિઓનો કહીશ કે ભગવાન ખાલી આ બધી વસ્તુ માટે નહીં, માતાજી ખાલી આ વસ્તુ તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારી માનતાઓ પૂરી થાય એના માટે નથી. માનતાઓ તો એટલે પૂરી કરું છું કે માનતા પૂરી કરીશ તો કંઈક ભરોસો આવશે, બેઠી જઈ. માનતા પરચા તો એટલે આલું છું કે મારે ચમત્કારની જરૂર નહીં, મારા કોઈ ચમત્કાર નહીં. મારે તમને લાગે છે કે મારે કંકુ બતાવવું પડે બધાને કે જો ખુખાર મેરડીમાં સાક્ષાત હાથમાંથી કંકુ કાઢે છે, મારે બતાવવું પડે છે? તોય તમે માનો છો કે ના મારી તો સાક્ષાત છે. મેં કોઈ દિવસે કોઈ હાથમાંથી ફૂલ કાઢીને નહીં બતાવ્યું, જાદુ બતાવ્યું? કોઈ જાદુ પ્રત્યક્ષમાં મેં જાહેરમાં બતાવ્યું નથી. તોય તમને એવો વિશ્વાસ કે મારી ધારે કરી શકે છે. મારી ધારા તો કંકુય કાઢી શકે. સાચી વાત છે લે, પણ મારા બતાવીને શું ઓખમ લોકો તમારા ઓખમ દૂર નાખ્યું છે? મારે તો તમારો ભરોસો આ રીતે ખુખાર મેડીમાં સાક્ષાત છે, કંકુનો ઢગલા થયા ના, મારા જરૂરત જ નહીં. હું તો હાથમાં લગાવેલું છે તો હું માતા કહીશ કે મારો દીકરો ઘેરથી લગાવી ના હોય છે. એક આ શોભા છે. શું છે? શોભા છે. શોભા જો ચુંદડી બાંધવી શું છે? શોભા છે. કેમ કે અહીં મારો દીકરો વ્યક્તિ તરીકે નહીં, માતા તરીકે. ખબર છે ને શું કહેતા હતા કે રામજી પીછે બેઠે मतलब खुश हो रहे, आनंदित हो रहे. तो जो पहली वक्ते गादीએ મારી માતાનું મુખડું તો આટલું સ્માઇલ વાળું નહોતું, અને આપે તૈણે સ્માઇલ છે. તો આ કે ડિઝાઇન તૈયાર નહીં કરતા ઓફિશિયલ, આ બધી રચના મારી જ પટેલ. જો પેણ મઢુલી છે, એ મઢુલીમાં મારા ભગવાન મતલબ પાટ ઉપર બિરાજમાન છે, મને માતાના હિંચકા પર બિરાજમાન કરી છે. તો મારા ભગવાનનું મતલબ મારો ભગવાન તો જો મને માતાને એટલો આદર આલે કે હિંચકા પર મારી માતાનું કદાચ બેહણા છે અને ભગવાન ક્યાં છે? પાટ ઉપર નીચે. તો મેં માતાએ શું કર્યું? ગાદી પર ભગવાનને હિંચકા પર બેહાડી દીધા. સાચું ખોટું? મોટા એ નથી કે જે પોતાને મોટા માને, મોટા એ છે કે જે પોતાના કરતા બીજાને મહાનતા આલે, મોટા માને, એ જ મોટા એ છે. સાચું ખોટું? રામ હા. એટલે આ બધી વાતો સરસ લાગે છે, આનંદ એવો આવે છે કે હા આનંદની તો શું વાત કરું. હા શું કહું કહો? તમે વિચાર તો કરો, ખાલી વિચાર કરો, ખાલી અનુભવ કરો કે તમે અહીં બેઠા છો, લાખો લોકો, આખું મેદાન ભરેલું છે, જ્યાં જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ત્યાં કોઈને ઊભું થવાનું મન ના થતું હોય, જલ્દી આનંદ આવતો હોય, તો આવા લાખો લોકોને ખાલી આ વાણી સાંભળવાથી આનંદ આવતો હોય તો જેના કોઠે હું બોલું છું એના જેટલો આનંદ હશે. આવો આનંદ હોય એને કોઈ કામ ના રહે, કોઈ લોભ રહે. એને એવું થાય કે મારી માં મને ઝૂંપડામાં રાખશે તો ઝૂંપડું મને તૈયાર છે, અને મહેલમાં રાખશે તોય. આ ઉદ્દેશથી અને શરણાગતિથી આ બધું થાય છે. કોઈ બુદ્ધિ નહીં, કોઈ બળ નહીં, કોઈ યુક્તિ નહીં, કશું જ નહીં. બસ એકમાત્ર કૃપા ને મારા રામની, મારી મેલડીની. એનાથી જ આ પ્રકાશિત થાય છે, એનાથી જ અજવાળા થાય છે, અને એનાથી જ આ આનંદ ભર્યું શાંતિમય માહોલ બન્યો રહેશે ને. હા, તો જ્યાં સુધી મારા રામનું નામ છે, અહીંયા શું બોલું છું? જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ છે
ત્યાં સુધી દુનિયામાં કોઈની તાકાત નથી કે આનંદમાં ભંગ પડાઈ શકે. શું બોલું છું મેલડી? જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ ના જયકારા થાય છે, જ્યાં સુધી મારા રામનું નામનું સ્મરણ થાય છે, ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ એવી નથી કે આનંદમાં ભંગ પાડી જાય. મારો હનુમાનજી છે ને, હનુમાનજી મહારાજ કોઈને નજરે આવે ના આવે, પણ હનુમાનજી ચારે બાજુ ગદા લઈને ફરે છે. આવું હું તો બોલી હતી, પણ પ્રત્યક્ષ પ્રમાણ આલ્યું. कोई संत महान महापुरुष है आई के यहाँ हनुमान जी उड़ के आपको देख रहे हैं. साची बात છે. શું કહો હવે? મારા નહીં કેવું. રામ આ ભૂમિ પાવન થઈ જાય. ભલે ભૂમિ બીજાની છે, માલિકાના કોઈ બીજા છે, પણ આ ભૂમિ પાવન થઈ ગઈ કેમ કે હજારો લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીં પગપાળા સંગ લઈને આવતા થઈ ગયા છે. હજારો લાખો ભક્તો રામનું નામ લેતા લેતા અહીંયા આવે છે. હજારો લાખો ભક્તોને એક સાથે રામના નામના જયકારા થાય છે, માતાજી નામના જયકારા થાય છે. હજારો ભક્તોની પ્રસાદી થાય છે, પ્રસાદી પ્રેમ ભાવપૂર્વક લોકો સ્વીકારે છે. તો ચિંતા ના કરતા પ્રસાદીમાં તમારા દુઃખ દૂર કરી શકું છું. એ મેં રેડી છું. બારે જાત ધામની રજ લઈને માથે ચડાવો ને તો તમારી કઈ કર્મોની દિશા ફેરવી નાખું. આ ભૂમિ, આ જગ્યાની ભૂમિ, આ ભૂમિની રજ કદાચ માથે રાખો ને તો તમારા કર્મની રેખા હોય ને, રેખા, એ રેખામાં કદાચ દુઃખ લખ્યા હોય ને તો દૂરથી આ લેખ પૂછી શકું છું, આ રેખા બદલી શકું. પણ એક જ વાતનો અહીંયા ત્યાગ કરવો, પોતાના અહંકારનો. બસ બીજું બધું ત્યાગ નહીં થાય તો ચાલશે, ધીરે ધીરે ચાલશે, કોઈ વાંધો નહીં. પણ બસ મારા ધામમાં બસ એકમાત્ર તમારા અહંકારનો ત્યાગ કરીને આવજો. તમે ગમે તે હોવ, ગમે તેવા હોવ, બધા બસ અહીં બધો મારો પરિવાર છે. અહીં કોઈ નાત જાત જોવા મળતી, હા, અહીં કોઈ ધર્મ જાતિ જોવા મળતી, અહીં તો બધા જ મારા છે અને હું બધાની છું. હા, અહીં તો બધા મારા એક જ થાળીમાં ખાનારા છે. અહીં કોઈ છૂત અછૂત ના ભેદભાવ હોય અને ક્યારેય કોઈ જોવા મળ્યા હોય તોય કહેજો, નહીં મળે. આજ માનું સાનિધ્ય સાચું કહેવાય કે જ્યાં કોઈ જાતની ઊંચ નીચ અમીર ગરીબનો ભેદ હોતો નથી. જો મારા ભક્તો આવી રીતે બેઠા છે, અમીરે હશે ને ગરીબે હશે, બધા આવી રીતે બેઠા છે ને, હા, તો બસ આનો માં કહેવાય. શું કહેવાય? માં કહેવાય. કોઈ ભેદ નહીં અને ભેદ રાખી છે નહીં. કદાચ કોઈ મોટા અધિકારી, કોઈ પદ અધિકારી, કોઈ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને સ્ટેજ ઉપર આવે તો એનું પદનું સન્માન કરું છું, એના પદનું સન્માન કરું છું. એની જે કદાચ એને કર્તવ્ય કર્યું છે, એના જે પદ મળ્યું છે, પદનું સન્માન છે. કોઈ વ્યક્તિનું સન્માન અહીં નથી. અહીંયા કોઈ પદનું સન્માન છે. અને જાહેરમાં હું કઈ કરું છું, જાહેરમાં બોલાવું છું. હું કોઈ અંદર ખાને કોઈ એવું ક્યારેય વિચારતા નહીં, ક્યારેય એવું બનશે નહીં કે અંદર ખાને કોઈ પૈસા આલીને આખી પાછી વાત કરીને મારી અંદર સ્ટેજ ઉપર ના નહીં બને. હું જાહેરમાં પટેલ, હું જાહેરમાં બોલું.